ઉત્તર દિશાથી શરૂઆત કરું અને ત્યાંથી રાજાને જીતો જીતો આગળ જઈશ. અરે હા, હું અહીંયા ઉત્તર દિશામાં પહોંચી ગયો છું. ત્યાં આગળ રાજ્ય આવે છે, તો તેના પર ચડાઈ કરું. હાલો. અરે બાળક, કોણ છો તું અને ક્યાંથી આવ્યો છો? અરે હા, હું મથુરા નગરીથી આવું છું અને ધળપુત્ર ધાલંધર મારું નામ છે. ચારે દિશાના રાજાને યુદ્ધ કરી જીતવા માટે નીકળ્યો છું. તો પ્રથમ શરૂઆત ઉત્તર દિશાથી કરું છું. અરે તું શું તારા મનમાં જોરાવર બાપુના રાજ રેજા સમજે? અરે જીવતું રહેવું હોય તો ચાલે જાય છે, નકર આ જોરાવર બાપુની તલવાર તારા ધડથી મસ્તક નોખા કરશે. ઉત્તર દિશામાં તો વિજય થયો છે, તો ચાલો હવે ત્યાંથી પશ્ચિમ દિશા તરફ પ્રયાણ કરો. અરે કોણ છે ને ક્યાંથી આવે છે તું? અરે હા, મથુરા નગરીથી આવું છું અને ધળપુત્ર ધાલંધર મારું નામ છે. ઉત્તર દિશામાં વિજય કરી પશ્ચિમ દિશામાં વિજય માટે આવ્યો છું. તો તૈયાર થઈ જાઓ. ક્યાં બાપુ છો? ક્યાં બાપુ છો? અરે મથુરા નગરીથી આવું છું અને ધળપુત્ર ધાલંધર મારું નામ છે. ઉત્તર અને પૂર્વ દિશા જીતીને આવ્યો છું. હવે પશ્ચિમ દિશામાં જીત માટે આવ્યો છું. તો તૈયાર થઈ જાઓ. ઉત્તર દિશા, પૂર્વ દિશા અને પશ્ચિમ દિશા, હવે એક જ દિશા બાકી રહી છે દક્ષિણ. તો હાલ ને હાલ તે તરફ પ્રયાણ કરો. દિશા પણ વિજય થઈ ગયો છે, તો ત્યાંથી આગળ વધો અને પૂર્વ દિશા તરફ આગળ વધો. અરે હા, દક્ષિણ દિશા રાજ્ય તરફ પહોંચી ગયો છું. તો હવે એ રાજા ઉપર ચડાઈ કરી અને વિજય મેળવો.
અને મથુરા નગરીથી આપું છું. અને ધરપુત્ર ધારંદર મારું નામ છે. તો યુદ્ધ કરવા તૈયાર થઈ જા. અહીંયા શા માટે આવ્યો છું? યુદ્ધ કરી અને રાજ્ય જીતવાનું છે. તું મને ઓળખતો નથી. હું પછી બાપુ છું. કોઈને મને કોઈ જીતી નથી ગયો. તકડજી હાથ તો તૈયાર થઈ જાઓ. જા તો જા. તકડજી બાપુ છે